કોલેજમાં પીએચડી કરવા નહોતા ગયા ભાઈ નરેશભાઈ, અને પોતાના અનુભવથી ગંગાબાઈએ પેલું ભજન પાનબાઈને કીધું. હું કીધું કે બેટા પાનબાઈ, પેલા તો તમે સદગુરુ શબ્દના, ખરેખર એક નાની એવી વાત કરી દઉં કે બેટા પાનબાઈ, પહેલા તો તમે સદગુરુ શબ્દના થાવ અધિકારી. એ અધિકારી બનવા માટે શું કરવું પડે? ભજન તો આપણે બધા ઘણા બધા સાંભળ્યા છે, રાગડા ખૂબ થાય મેં એમ બધા, બરોબર? એમાં કાંઈ આ અધિકારી બનવા માટે કરવું શું પડે? જો કે 5 પ્રતિજ્ઞાનું પાલન કરવું પડે. પહેલા તો જાણે ક્યારેય ન ખાવાનું ન ખવાય, ન પીવાનું ન પીવાય, ચોરી ન કરાય, જુગાર ન રમાય, અને કોઈ પણ બેન દીકરી સામે ક્યારેય ક્રૂર દ્રષ્ટિથી ન જોવાય. આ 5 પ્રતિજ્ઞાના પાલનમાં આવીને ત્યારે આપણે સાંભળવાના અધિકારી બનીએ, સત્સંગમાં જવાના અધિકારી પછી બનીએ, નકર તો બધું માથે જ ગયું. કે બેટા પાનબાઈ, પહેલા તો તમે સદગુરુ શબ્દના એ બની જાઓ પૂરેપૂરા અધિકારી ને